અમદાવાદમાં ગત 12મી જૂને જે ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તેમાં જામનગરના એક દંપતીનો પણ ભોગ લેવાયો હતો। શૈલેષભાઈ પરમાર અને નેહલબેન પરમાર નામના આ દંપતીનો દુર્ઘટનામાં ભોગ લેવાયા બાદ નિયમ અનુસાર તેઓના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને મૃતકોના ડીએનએ સેમ્પલ સાથે મેચ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ગઈકાલે બુધવારે અમદાવાદના આરોગ્ય સત્તાવાળાઓ દ્વારા આ પરિવારને આ પરમાર દંપતીના મૃતદેહોની સોંપણી કરવામાં આવી હતી। આ બંને મૃતદેહો જામનગર તેમના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે સમગ્ર પરમાર પરિવારમાં તથા બક્ષી પરિવારમાં ભારે શોકમય આક્રંદ વ્યાપી ગયો હતો। આ તકે સાંસદ પૂનમબેન માડમ તથા શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી આ પરિવારોને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા આ દંપતી પૈકી શૈલેષભાઈ પરમારના પત્ની નેહલબેન પરમાર જામનગરના ડોક્ટર કેયુર બક્ષીના પિતરાઈ બહેન થતા હતા। શૈલેષભાઈ તથા નેહલબેન પરમાર નામનું આ દંપતી ગત 12મી જૂને અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યું હતું। આ દંપતીના સ્વજનોએ જણાવ્યું હતું કે જામનગરના સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત કલેક્ટર કેતન ઠક્કર સહિતના સમગ્ર સરકારી તંત્રએ ડીએનએ ટેસ્ટ તથા મૃતદેહોને અમદાવાદથી જામનગર પહોંચાડવાની સંપૂર્ણ પ્રક્રિયા સહિત તમામ કામગીરીઓમાં ખૂબ જ સહયોગ આપ્યો હતો। આ બનાવની જાણ થતાં શૈલેષભાઈ પરમારના માતા પ્રેમિલાબેન પરમાર અને ભાઈ મનોજભાઈ પરમાર પણ લંડનથી જામનગર આવી પહોંચ્યા હતા। ત્યારબાદ આ પરમાર દંપતીની વિશાળ અંતિમ યાત્રામાં પરિવારજનો અને પરિચિતો સહિત પરમાર પરિવાર અને બક્ષી પરિવારના સેંકડો સગા સંબંધીઓ જોડાયા હતા અને આ સાથે પોલીસ વિભાગ અને વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ અંતિમ યાત્રામાં જોડાયા હતા। આ પરિવારના જીતેન્દ્રભાઈ નામના વ્યક્તિ તથા સાંસદ પૂનમબેન માડમે આ ગમગીન સમયે આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। અને આજ રોજ શૈલેષભાઈ ગોવિંદભાઈ પરમાર તથા નેહલબેન શૈલેષભાઈ પરમારના પાર્થિવ દેહને અમે આજ સિવિલ હોસ્પિટલ ખાતે એમના ડીએનએ મળી ગયા એટલે આજ અમે અમારા નિવાસ સ્થાને લઈ આવી અને એમની અંતિમ વિધિની ક્રિયા અત્યારે કરી રહ્યા છીએ। આપણે સૌ ના વિચારી શકીએ એવી વિમાન દુર્ઘટના આપણે સૌએ જોઈને એમાં આપણા નાગરિકો, આપણા પરિવારજનો ને આપણે સૌએ ખોયા। એમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ હોય કે અહીં જામનગર ખાતે પણ એવા બે પરિવારો એટલે શૈલેષભાઈ પરમાર ને એમના પત્ની ધર્મપત્ની નેહલબેન પરમાર જેઓ લંડન વતની હતા અને લંડન પાછા જતા હતા, સાથે રિધિબેન અને એમના સુપુત્ર 4 વર્ષનો એમનો દીકરો શ્રેયાંશ આ ભાણવડના વતની હતા અને તે પણ યુકે વતની હોય અને પાછા જતા હતા। આ તમામને આપણે આ વિમાન દુર્ઘટનામાં ખોયા છે ત્યારે આ બંને પરિવારોમાં આપણે સૌ જાણીએ છીએ અને બધા જ આ આખી ઘટનાથી દરેક વ્યક્તિ મને લાગે છે આટલું જ દુઃખદ છે, એટલું જ શોકમાં છે। એટલે રિધિબેનના અંતિમ સંસ્કાર પરમ દિવસે એમના મોર્ટલ રિમેન્સ એમના અને એમના સુપુત્રના આઈડેન્ટિફાઈ કરી અને ભાણવડ ખાતે કરવામાં આવ્યા। આજે શૈલેષભાઈ અને નેહલબેનના જે મોર્ટલ રિમેન્સ હતા એને એફએસએલના માધ્યમથી આઈડેન્ટિફાઈ કરી અને આજે એમના અહીંયા નિવાસસ્થાનથી એમના પરિવારજનો અને જામનગર શહેરના સર્વે નાગરિકો દ્વારા એમને અંતિમ વિદાય આપવામાં આવી। બસ ઈશ્વરના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને નેહલબેન શૈલેષભાઈની આત્માને, રિધિબેનની આત્માને
ઈશ્વર સદગતિ આપે.